નમસ્કાર. આજે છે 47મો દિવસ અને 47મો દિવસ આજે છે, પણ આપણે જ્યારે 40મો દિવસથી લઈને 47મો દિવસ જોઈએ તો આ સમય થોડોક ફાસ્ટ ગયો હોય ને એવું લાગે છે. તમને બધાને નથી લાગતું કે આ સમય થોડોક ફાસ્ટ ગયો હોય? અને આપણે ડિસિપ્લિન એટલા માટે કેળવીએ છીએ કારણ કે આપણે ડિસિપ્લિન આખી જિંદગીને બદલી શકે છે અને મોટિવેશન જે છે ને અમુક દિવસોને બદલી શકે છે. તો ઓફિસે જવા માટે નીકળશું અને ઓફિસે પહોંચીને ઓલમોસ્ટ આપણે લેટ થઈ ગયા છીએ. ડેલીનું કામ આજે બહુ વધારે હતું ને બધું ભેગું થઈ ગયું હતું. એની લીધે આપણે આજે ક્લિપ પણ એક શૂટ કરી શક્યા. તો સીધી એડિટિંગ ને બધું કર્યું જ છે. આજે વધારે કર્યું છે એટલે ટાઈમ નથી મળ્યો અને એની લીધે તો આપણે ટાઈમ ન મળ્યો. અને અત્યારે તમે આ ક્લિપ સીધી જોવો છો. ઓફિસ આવ્યા ત્યારબાદની તમે સીધી આ ક્લિપ જોવો છો. ગણેશ ઉત્સવનો આજે છે 3જો દિવસ અને 3જા દિવસે આજે નાણાવટી ચોક જવાનું મેં કાલ રાતે જ નક્કી કરી લીધું હતું. આજે વહેલા જશું. કાલે મોર લેટ થઈ ગયું હતું અને એડિટિંગને વોઇસ ઓવર બાકી હતો એને લીધે વ્લોગ હજી જસ્ટ મેં અપલોડ કર્યો છે. તો આજે વ્લોગમાં મૂકવામાં પણ 15 મિનિટનું મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. બી પોઝિટિવ. જોઈએ આપણે ક્યારે જઈએ છીએ. વહેલા જવાનું નક્કી કર્યું તું કાલે, પણ આ વહેલા જવું છે તો બસ નીકળીએ. ઓફિસેથી નીકળ્યા જતીનભાઈ સાથે અને નાણાવટી ચોક જવા માટે. નાણાવટી ચોકના રાજા અલગ છે, આ સંકલ્પ ધામ પણ અલગ છે અને શણગારેલો રસ્તો તમને ત્યાં સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદ કરશે. આજે ગણેશોત્સવનો 3જો દિવસ છે અને અમે પહોંચ્યા છીએ એકદમ ખાસ જગ્યા પર, સંકલ્પ સિદ્ધ ધામ. અહીંનું વાતાવરણ તો એકદમ રોમાંચક અને મનમોહક છે. ગણપતિના ગીતો વાગી રહ્યા છે, ભક્તિ અને ઉત્સાહથી ભરેલો માહોલ છે. મિત્રો જુઓ અહીંની સુંદર મૂર્તિઓ અને સમગ્ર મંદિરનો ભવ્ય નજારો. ભીડ વચ્ચે પણ દરેકના ચહેરા પર આનંદ અને ભક્તિ ઝળકે છે. આજના આ અનુભવ દર્શાવે છે કે સંકલ્પ સિદ્ધ ધામ કેમ ગણેશોત્સવમાં એક સૌથી મોટું આકર્ષણ બને છે. મિત્રો સંકલ્પ સિદ્ધ ધામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના ભવ્ય આર્કિટેક્ચર અને અદ્ભુત મૂર્તિઓ જોઈને હજારો લોકો રોજ આકર્ષાય છે. આ જ કારણ છે આજે અમે તમને અહીંયા લઈ આવ્યા છીએ આ ખાસ સ્થળે. તો મિત્રો અહીંની જ ભવ્યતા અને ઉત્સાહના દર્શન કરવા માટે જોડાયેલા રહેજો, કેમકે આવતીકાલે આપણે લઈને આવી રહ્યા છીએ ગણેશ ઉત્સવના સૌથી વધારે ધમાકેદાર પળો. તો આપણે અને જે આ પ્રસાદી મળે છે ને એ તો ખાજો, બહુ જ મજા આવશે પ્રસાદી ખાઈને. અને આપણે નીકળ્યા ત્યાંથી અને આપણે રેગ્યુલર હોસ્ટેલે પહોંચશું અને હોસ્ટેલે પહોંચીને આપણું વાંચવાનું અને લખવાનું કામ આપણું ચાલુ થશે. મસ્ત આત્મકથા છે. વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી. લખતા જાજો. ગણપતિ બાપા મોર્યા બોલતા જાજો.